તારીખ 11-10-2025 રવિવારના રોજ ભારત વિકાસ પરિષદની વિસનગર શાખાએ એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલના ગ્રાઉન્ડમાં શરદોત્સવ ગરબાનું આયોજન કર્યું હતું. ભારત વિકાસ પરિષદની બહેનો સારી એવી સંખ્યામાં આરતીની થાળીઓ સજાવી લાવી હતી. સૌ પ્રથમ માતાજીની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સૌ ગરબે રમે તે પહેલા શેરી ગરબાના પ્રતીક સમૂહ એક પ્રાચીન ગરબો સૌ બહેનોએ રજૂ કર્યો હતો. અમારા આમંત્રણને માન આપી સમર્થ ડાયમંડ ગ્રુપના પ્રોપરાઇટર દશરથભાઈ પટેલ, રોટરીના મંત્રી શ્રી રાકેશભાઈ પટેલ, રોટરી ડાઉનટાઉનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, મંત્રી શ્રી રમેશભાઈ પટેલ, જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, પાસ્ટ પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદના સભ્યોનું આર્થિક યોગદાન રહ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ દાળવડા અને દૂધ પૂવા આરોગ્ય હતા. છેલ્લે ઇનામી ડ્રો રાખી 20 જેટલા ખેલૈયાઓને ઇનામો આપ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આવેલા મહેમાનોનું ખેસ અને પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ સોનીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. મહિલા સંયોજિકા હેમાબેન સોનીએ પ્રાચીન ગરબો તૈયાર કરાવ્યો હતો. પ્રમુખ શ્રી જયેશભાઈ શુક્લના માર્ગદર્શનમાં કાર્યક્રમ સફળ રહ્યો હતો. અને છેલ્લે મંત્રી શ્રી હર્ષદભાઈ પટેલે આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.